નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સર તમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સેટ પ્રવેશ પરીક્ષા 2026. અત્યારે આપણે પર્યાવરણના વિડીયો જોઈ રહ્યા છીએ. 10 વિડીયો આપણે લેવાના છે. એક વિડીયોમાં 10 પ્રશ્નો બરાબર 100 પ્રશ્નો આઈએમપી પ્રશ્નો આપણે લઈ રહ્યા છીએ. આગળ 3 વિડીયો જે મિત્રોને જોવાના બાકી હોય એ જોઈ લેજો તમે. આમાં પાઠ 7મો છે પાણી સાથેના પ્રયોગો અને 8મો પાઠ મચ્છર રોગો અને સારવારના ખાસ અગત્યના પ્રશ્નો આપણે લઈ રહ્યા છીએ. આ પ્રશ્નો તમે જોશો એટલે તમારા મગજની અંદર આ પ્રશ્નો ગોખ્યા વગર ગોઠવાઈ જશે. સમજૂતી સાથે હું આપવાનો છું. ખાલી જવાબ તમને કહેવાનો નથી, પરંતુ સમજૂતી પણ મળતી રહેશે. બરાબર છે? તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. એ પહેલા જે કોઈ મિત્રો નવા જોડાયા છે સબસ્ક્રાઇબ કરી લો ચેનલને અને બેલ આઇકન દબાવી દો. એ સાથે જેના મોબાઈલમાં બ્રહ્માસ્ત્ર આપણું ગાઈડ એપ્લિકેશન છે એને ચિંતા કરવાની જરૂર નથી. જેની પાસે નથી એને મોર બટન દબાવવાનું. શાની અંદર તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની મેં તમને લિંક આપી છે. એ સિવાય તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલવાનું કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો. ત્યાં જઈને ગાઈડ લખવાનું. શું લખવાનું? ગાઈડ લખશો. ગાઈડ લખશો એટલે તમને આ એપ્લિકેશન મળી જશે. અને ત્યાર પછી નવા મિત્રો જે આવ્યા છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને વિડીયો જોવા માટે, એમણે લખી દેવાનું કમેન્ટ બોક્સમાં યસ સર. આટલું કામ તમારે મારું કરવાનું છે. ગુરુ દક્ષિણા રૂપે તમારે લખી દેવાનું યસ સર, એટલે મને ખબર પડે. એ સિવાય જેના મોબાઈલમાં છે એને આ ગ્રીન બટન દબાવી અને વોટ્સઅપ ઉપર સગાવાલાઓને, ફળિયાના મિત્રોને, બીજા ગામના મિત્રોને શેર કરી દેવાનું. અને સેટ પરીક્ષાનું પેપર, તમામ મોડલ પેપરો અને તમામ વિડીયો તમને આ એપ્લિકેશનમાં મળશે. 5મા ધોરણના એપ્રિલ મહિનામાં જે તમારી પરીક્ષા લેવાશે એના પેપર પણ તમને અહીંયા મળી જશે. તો ચાલો ત્યારે આપણે સમય ન ગુમાવતા વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. શું કહે છે ભાઈ પહેલો પ્રશ્ન? કે ભાઈ હું માખી છું. નીચેનામાંથી મારા દ્વારા ફેલાતો રોગ કયો? પાંડુ રોગ, મલેરિયા, મેલેરિયા, મલેરિયા નહીં મેલેરિયા, કોલેરા અને ચિકનગુનિયા. ચિકનગુનિયા થાય તો શું થાય ભાઈ? પગ જકડાઈ જાય, સાંધા જકડાઈ જાય. તો માખી કયો રોગ ફેલાવે છે? હા, તો માખી સાહેબ એના પગમાં જંતુઓને લઈ જાય અને ફેલાવે એવો રોગ કયો? તમે કાગળ અને પેન લઈને બેઠા હોય તો જવાબ લખી દો. પહેલો જવાબ છે પાંડુ રોગ. અરે સોરી, પાંડુ રોગ ક્યાં? કયો આવશે? મેલેરિયા આવશે. સોરી, કયો જવાબ આવશે? મેલેરિયા. બરાબર છે. ના, મલેરિયા તો મચ્છરથી ફેલાય છે. હજી મારી ભૂલ થઈ છે. મેલેરિયા પણ નહીં આવે સાહેબ. બોલો શું આવશે સાચો જવાબ? માખી કોણ ફેલાવે છે? તો માખી છે કોલેરા ફેલાવે છે. સી જવાબ આવે છે. માખી શું ફેલાવે છે? કોલેરા. કોલેરા રોગ જે છે એ પાણીને માખી દ્વારા પણ ફેલાય છે. બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. કયા પદાર્થો પાણીમાં ઓગળે છે, દ્રાવ્ય છે? તો કયા પદાર્થો ભાઈ? શેરખાન ઇઝ કમિંગ નાઉ. ચલો શેરખાન જતા રહ્યા. માઇન્ડ ફ્રેશ થઈ ગયો. પાણીમાં કોણ કોણ ઓગળે છે ભાઈ? મીઠું અને ચોક. તો ભાઈ ચોક તો ઓગળે નહીં. ખાંડ અને મીઠું. તો ખાંડે ઓગળે અને મીઠું ઓગળે. તો આ એક જવાબ આવશે. ચલો બીજો ચેક કરીએ. ખાંડ અને રેતી. તો રેતી ઓગળે નહીં, દ્રાવ્ય નથી, એ નહીં આવે. રેતી અને ચોક, આ તો બિલકુલ ખોટો જવાબ છે. તો સાચો જવાબ શું આવશે? બેટનો બી, ખાંડ અને મીઠું બંને પાણીમાં દ્રાવ્ય છે. ચાલો ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. ત્રીજો શું કે છે ભાઈ? પાણીમાં ભળી જતું પ્રવાહી કયું? પાણીની અંદર રેડો અને ઓગળી જાય એવું આમાંથી પ્રવાહી કયું? મગફળીનું તેલ, પેટ્રોલ, કેરોસીન અને વિનેગર. હવે આ વિનેગર શબ્દ તમારા માટે નવો છે. વિનેગર એક જાતનો એસિડિક પદાર્થ છે. બરાબર છે. આ ખોરાકમાં વપરાય છે. વિનેગર છે ખોરાકમાં વપરાય છે. આથો લાવવા માટે આપણે નાખવું હોય તો વિનેગર, કદાચ તમે ન જોયું હોય તો બજારમાં એ લિક્વિડ સ્વરૂપે મળે છે. તો આ જે જો આ તેલ પણ કે પાણીમાં તર્યા કરે, પેટ્રોલ પાણીમાં ભળે નહીં, કેરોસીન પણ પાણીમાં નાખો તો ઉપર તર્યા કરે. તો સાચો જવાબ શું આવશે આપણો? વિનેગર એ સાચો જવાબ આવશે. ચાલો ત્યારે ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. ચોથો પ્રશ્ન શું કે છે ભાઈ? કયા જૂથના પદાર્થો પાણીમાં તરે છે? આમાંથી કયો પદાર્થનું એવું જૂથ છે, 3 નામ લખ્યા છે કે ભાઈ પાણીમાં તરે? આ પ્રશ્ન તમને આવડવો જોઈએ. તો સાચો જવાબ શું આવશે બોલો તો?
તમે લખી દીધો હોય તો બરાબર છે, તમારા માઇન્ડમાં તમે વિચારી રાખ્યો હોય તો પણ બરાબર છે. ચોથાનો જવાબ છે થર્મોકોલ, પ્લાસ્ટિક અને કેરોસીન. આ પદાર્થો પાણીમાં તરે. બાકી આ પણ પાણીમાં ડૂબી જાય, આ પણ પાણીમાં ડૂબી જાય અને આ પણ પાણીમાં ડૂબી જાય. બરફ પણ કેટલેક અંશે પાણીમાં ડૂબી જાય છે. તો ચોથાનો જવાબ શું આવશે? સી જવાબ આપણો આવશે. પાંચમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. કયો પદાર્થ પાણીમાં ડૂબી જાય છે? કયો પદાર્થ ભાઈ પાણીમાં ડૂબે? ખીલી, લાકડું, બરફ અને કેરોસીન. તો ભાઈ પાણીમાં ડૂબવા વાળો તો કોણ હોય મારા ભાઈ? તમે નક્કી કરી લો. અને આ પ્રશ્નનો હું જવાબ આપવાનો નથી. તમે આનો જવાબ મને કમેન્ટ બોક્સમાં આપો, બસ, બીજી વાત જ નહીં. મારે કશું સાંભળવું નથી, નહીં તો તમારી કિટ્ટા. ચલો, આ આવડે એવો જ છે. આ ના આવડે તો પછી પરીક્ષા જ નહીં આપવાની ભાઈ. બરાબર છે? ચાલો, છઠ્ઠો પ્રશ્ન સ્ક્રીન પર લઈ લઈએ. શું કે છે? લોકોના આરોગ્યની જવાબદારી ગ્રામ કક્ષાએ કોની છે? તો ગામડા લેવલે લોકોનું આરોગ્ય સંભાળવાનું કામ કોણ કરે? પ્રશ્ન એમ પૂછ્યો છે. હા, તો ગામડામાં તો ભાઈ કોણ કરે? નગરપાલિકા શહેરમાં આવે, મહાનગરપાલિકા અમદાવાદ જેવાને કહેવાય મહાનગરપાલિકા, અને રાજ્ય તો ગુજરાત આખું કહેવાય. તો ગામડામાંનું આમાંથી શું લાગુ પડે આપણને? તો એનો સાચો જવાબ શું આવશે? ગ્રામ પંચાયત. શું આવશે? ગ્રામ પંચાયત. બરાબર છે? તો છઠ્ઠાનો જવાબ છે ગ્રામ પંચાયત. ગ્રામ્ય કક્ષાએ લોકોના સુખાકારી માટેનું કામ કરે છે. સાતમો પ્રશ્ન. મનોજ બીમાર છે. ડોક્ટરે એને લોહીનો રિપોર્ટ કરાવવાનું કહ્યું. તો મનોજ છે એ લોહીનો રિપોર્ટ કરાવવા ક્યાં જશે? ક્યાં જાય ભાઈ? ગ્રામ પંચાયતમાં જાય? ના, એ તો દાખલા લેવા હોય તો એના માટે જાય. દવાખાનામાં જાય? હા, એ એક શક્યતા ખરી. લેબોરેટરીમાં? હા, એ શક્યતા ખરી. શાળામાં તો ભણવા જાય. તો આ બે માંથી એક જવાબ તમારો આવશે. બોલો કયો આવશે? તો લેબોરેટરીમાં લોહીનો રિપોર્ટ હંમેશા લેબોરેટરીમાં નીકળે. દવાખાના વાળો એવું કે ભાઈ તમને મેલેરિયા તાવ કે ફલાણો તાવ છે, તેનું ચેકિંગ ક્યાં થાય? લેબોરેટરીમાં. તો રિપોર્ટમાં લોહીનો રિપોર્ટ લેબોરેટરીમાં થાય છે. બરોબર. આઠમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. આરોહીને મેલેરિયા થયો છે. ડોક્ટર તેને શાની તપાસ કરશે? હે, મેલેરિયા થયો છે તો ડોક્ટર શું એક્સરે પાડશે, ઝાડાની તપાસ કરશે, પેશાબની તપાસ કરશે કે લોહીની તપાસ કરશે? ચારમાંથી શું કામ કરશે ભાઈ ડોક્ટર? તો ભાઈ મારી દ્રષ્ટિએ ડોક્ટર એને લેબોરેટરી કરવાનું કહેશે, એટલે કે ભાઈ લોહીની તપાસ એને કરાવવી પડશે. લોહીની તપાસથી જ ખબર પડે કે ભાઈ ટાઇફોઇડ છે, મેલેરિયા છે, કયો રોગ થયો છે. ચાલો, નવમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. મચ્છરોનો ઉપદ્રવ આપણને કઈ ઋતુમાં વધુ જોઈએ છીએ? કઈ ઋતુમાં ભાઈ મચ્છરો વધારે થાય? લો, આ તો ગાંડાને આવડે. હાવ એકદમ પાગલ હોય ને ભાઈ, એને આવડે આનો જવાબ. હા, હવે આમાં કઈ ટાઈમ બગાડાય નહીં. ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. ચાલો, દસમો અને છેલ્લો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. પછી નવો વિડીયો લઈને પાછા આપણે 7 વાગે ફરી હાજર થઈશું. આનો જવાબ પણ તમને કહી દઉં. કયા પ્રવાહીનું ટીપું ઢળતી રાખેલી થાળીમાં સૌથી ધીમે સરકે છે? આપણે આમ એક થાળી હોય, થાળીમાં ટીપું નાખીએ તો ધીમે 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 આમ ગબડે. એવું કયું આમાંથી? એમ, તેલ, પાણી, દિવેલ અને કેરોસીન. તો એનો સાચો જવાબ શું આવે ભાઈ? સાચો જવાબ આવે, જો તેલ તો ફટોફટ ઢીલું જ નીકળી જાય, પાણી તો ઢોળાઈ જ જાય એટલે જલ્દી સરકી જાય, કેરોસીન પણ જલ્દી સરકી જાય, દિવેલ થોડું જાડું આવે એટલે એ જલ્દી સરકતું નથી, વાર કરે. તો આપણો સાચો જવાબ શું આવશે? દિવેલ સાચો જવાબ આવશે. તો ચાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આપણું સૂત્ર શું છે? ટાટા અને બાય.